ગામમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ઝી 24 કલાકના અહેવાલ બાદ ખેડૂતોને 45 દિવસમાં આપવામાં આવશે વળતર। ખેડૂતોને અધિકારીઓએ લેખિતમાં બાહેધરી આપી છે। પાવર ગ્રીડ કંપનીએ ખેડૂતોને જાણ કર્યા વગર જ 8 ટાવરો ઊભા કરી દીધા હતા। ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને મોટું નુકસાન કર્યું હતું। ખેડૂતોએ હોબાળો કરી કામગીરી રોકવી દીધી હતી। પાદરા તાલુકાના સાપલા ગામે છેલ્લા ઘણા સમયથી છે તે પાવર ગ્રીડ કંપની દ્વારા જે ટાવરો નાખવાની જે ઇલેક્ટ્રિક ટાવરો નાખવાની જે કામગીરી ચાલુ હતી, જેની અંદર ખેડૂતોના ખેતરોમાંથી આ ટાવરોની જે કામગીરી ચાલી રહી હતી, જેની અંદર ખેડૂતોના પાકને સાથે ખેડૂતોની જમીન છે તેનું વળતર છે તે પાવર ગ્રીડ કંપની દ્વારા નહોતું આપવામાં આવ્યું। જેને લઈને ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો ખેડૂતો દ્વારા ભારે હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો। ખેડૂતો પણ હાલ આપની પાસે ઉપસ્થિત છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી છે આ સમસ્યાને લઈને પીડાઈ રહ્યા હતા। પાવર ગ્રીડ કંપની સામે તેઓ દ્વારા હલ્લાબોલ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે આપણી પાસે ખેડૂત છે, તેઓ સાથે વાત કરીશું। છેલ્લા ઘણા સમયથી તમે લડત આપી રહ્યા હતા, તમને ન્યાય મળ્યો છે, કઈ રીતે ન્યાય મળ્યો છે? આ તો અમારા ગામમાં જે પાવર ગ્રીડ કંપની જે લાઈન જાય છે એમાં અમને થોડું વીજ વળતર બાબતે થોડું ચૂકવણીનું હતું। એમાં મીડિયાના દ્વારા જી 24 કલાક મીડિયા દ્વારા અમને થોડું આગળ અધિકારી સુધી વાત પહોંચાડીને એ વળતર બાબતે અમને થોડું 45 દિવસમાં લેખિત આપી શકે એ રીતનું અમને જી 24 મીડિયા દ્વારા કરવામાં આવેલ છે। તો સાપલા ગામના ખેડૂતો વતી મીડિયાને જી 24 કલાક મીડિયાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। શું સમસ્યા હતી અને આખરે સમસ્યાનો કઈ રીતે હલ આવ્યો છે? આ તો સાપલા ગામમાં જે 8 ટાવર આવી રહ્યા છે એમાં વળતર માટે અમે જે અધિકારી હતા એમને જણાવતા હતા, પણ અધિકારી દ્વારા કોઈ પણ જવાબ મળતો નહોતો। એટલા માટે અમે 19/2/2025ના દિવસે અમે મીડિયા દ્વારા આગળ અધિકારીઓને જાણ કરી અને જી 24 કલાક મીડિયા દ્વારા અને કિસાન સંઘ દ્વારા અમને વળતર બાબતે 45 દિવસમાં વળતર મળે એના માટે અમને લેખિત મૌખિક પત્ર આપેલો છે। ભારતીય કિસાન સંઘ પણ આપની પાસે ઉપસ્થિત છે। શું કહેશો? જે રીતે મેહુલભાઈ છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને તકલીફ પડી રહી હતી, પરંતુ તેમ છતાં અધિકારીઓ છે ધમકાવવામાં આવી રહ્યા હતા, પરંતુ આખરે જી 24 કલાકે જે અહેવાલ પ્રસારિત કર્યો, આપ પણ તે વખતે ઉપસ્થિત હતા, આપે પણ લડત આપી, આખરે ન્યાય મળ્યો છે। ખેડૂતોની માંગણી કેટલા ટાઈમથી હતી, પણ જે ટાવર જતા હતા, ટાવરની આજુબાજુમાં જે નુકસાન હતું ખેડૂતોને અને ખેડૂતોના પૈસા 45 દિવસમાં વારંવાર કહેવામાં આવ્યા છતાં પૈસા આપવામાં આવ્યા ન હતા। ખેડૂતોની ઉગ્ર રજૂઆત હતી, પણ અધિકારીઓ એમની ગાંઠતા નહોતા ખેડૂતોને। એટલે અધિકારી રાજની સામે જી 24 ન્યૂઝ ચેનલે પ્રસારિત કરતા આખો મામલો આગળ ગયો અને તેનું નિરાકરણ લાવીને 45 દિવસમાં ખેડૂતોને વળતર આપે એવી બાંયધરી આપી છે લોકો। ચોક્કસથી અન્ય ખેડૂત સાથે પણ વાત કરીશું। શું કહેશો કે જે રીતે તમને પણ મળી ગઈ છે, તમને પણ મળી ગયું છે? હા। શું કહેશો કે જે રીતે તમને તે વખતે શું કહેવામાં આવતું હતું ને અત્યારે શું પરિસ્થિતિ છે? મારા જે પૈસા બાકી હતા તે મળી ગયા છે। શું માનો છો? જે રીતે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ચોક્કસથી આપ જો હું તમને બીજી તરફ આ દ્રશ્યો પણ બતાવીશ કે નોટિસમાં આપ જોઈ શકો છો કે ખેડૂતોને વળતર માત્ર 45 દિવસમાં મળી જાય તે પ્રકારનું તેઓને પણ લેખિતમાં બાહેધરી છે તે અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે। એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે સમગ્ર બાબતને લઈને જી 24 કલાકનો એક અહેવાલ જે પ્રસારિત કરવામાં આવ્યો હતો, ખેડૂતોની વહારે આવ્યા હતા, ત્યારબાદ છે તે આખરે અધિકારીઓ નમ્યા, ત્યારબાદ છે તે હાલ તમામ જે ખેડૂતો છે તમામ ખેડૂતોને ન્યાય મળ્યો છે। 45 દિવસમાં છે તે તમામ ખેડૂતોને છે તેઓનું વળતર ચૂકવી દેવામાં આવશે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, પાદરા।